મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આ ઓનલાઈન લેક્ચરનો બીજો તાસ છે. આપણે પહેલા તાસની અંદર કાવ્ય એક તેરી હે જમી આપણે ખૂબ જ સરસ રીતે ભણ્યા હતા. તેનો સારાંશ, કાવ્યની સમજૂતી. હવે આપણે કાવ્યની અંદર આપણે સાતમા ધોરણમાં જે રીતે કરતા હતા તેવી જ રીતે નોટની અંદર શબ્દાર્થ લખવાના રહેશે. જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે હાલમાં પાકી નોટ ન બનાવી હોય તો રફ નોટમાં પણ તમે લખી શકશો, પણ લખવાના છે. પછી આપણે અભ્યાસ કરવાનો રહેશે. તે અભ્યાસની અંદર આપણે પ્રશ્ન એક કરવાનો નથી, કેમ કે પ્રશ્ન એક કરવાનો અત્યારે હાલમાં નથી. હવે આપણે પ્રશ્ન બે તરફ જઈએ તો પ્રશ્ન 2ની અંદર એની અંદર છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. તો તેની અંદર હું તમારી સમક્ષ સવાલ અને જવાબ બોલતી જઈશ અને તમારે નોટ પેન પણ સાથે રાખીને લખવાના રહેશે. જો હાલમાં તમે લખશો નહીં તો તમારી પાસે તો છે જ તે વિડીયો, તમે ગમે ત્યારે પણ એવી સવાલ જવાબ તમે લખી શકશો. હવે હું પહેલો સવાલ બોલીશ, તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. આપકે મત સે सृष्टि में सर्वोपरि कौन है? क्यों? मेरे मत से सृष्टि में ईश्वर ही सर्वोपरि है, क्योंकि वह सर्वशक्तिमान है. वह जिसे बचाना चाहे उसे कोई में नहीं मार सकता, और वो जिसे मारना चाहे उसे कोई बचा नहीं सकता. અહીંયા તમારો સવાલ પહેલાનો જવાબ પૂર્ણ થયો. હવે સવાલ નંબર 2. आप भगवान से क्या प्रार्थना करते हैं? तो कि हम भगवान से यह प्रार्थना करते हैं कि वे लोगों पर अपनी कृपा दृष्टि बनाए रखें. लोग किस हालत में हैं इसकी वे हमेशा खबर लेते रहे. હવે સવાલ નંબર 3 ઉપર નજર કરીશું. आप ईश्वर से प्रार्थना किस समय करते हैं और क्यों? तो कि मैं ईश्वर से प्रार्थना सुबह उठता हूँ तब और रात को सोने के समय ईश्वर से प्रार्थना करता हूँ. इस समय ही मुझे प्रार्थना के लिए अनुकूल लगता है. હવે પ્રશ્ન સવાલ નંબર 4 तरफ नजर करिए. भिन्न भिन्न धर्म के लोग प्रार्थना करने के लिए कहाँ कहाँ जाते हैं? भिन्न भिन्न धर्म के लोग अपने अपने पूजा स्थानों में प्रार्थना करने के लिए जाते हैं. हिंदू मंदिर में, मुसलमान मस्जिद में, ईसाई चर्च में, सिख गुरुद्वारा में और पारसी अग्यारी में प्रार्थना करने के लिए जाते हैं. હવે આપણે પ્રશ્ન નંબર 3 तरफ જઈશું. निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम के अनुसार लिखिए. અહીંયા તમારો સવાલ છે એ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે. હું ખાલી બોલતી જઈશ, તમે સ્ક્રીન પર જોતા જશો. હું જવાબ બોલીશ અને શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવશું. તો પહેલો છે ઉજ્જવલ, પછી ઓર, અલ્પવિરામ સાથે સાથે કરતા જશો. ક્ષમતા, ડાક્ટર, દૂધ, દ્રષ્ટિ, ધન, ધરા, નાવિક, મંદિર, મનુષ્ય, મિત્ર, યોદ્ધા, શાંતિ, શુક્લા, સુખ, સ્વર ને હૃદય. અહીંયા તમારો પ્રશ્ન 3 પૂર્ણ થયો, જે છે શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠ્યો. હવે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર તમે નજર કરશો તો સરસ મજાના સૂર્યદેવનું ચિત્ર દોરેલું છે. એ ચિત્ર તમારે પણ દોરવાનું રહેશે અને એ ચિત્ર પરથી સરસ મજાની કાવ્ય બનાવવાનું રહેશે. તો પ્રશ્ન 4ની અંદર જોઈએ. इस चित्र की मदद से एक कविता की रचना कीजिए. तो તમારે પહેલાં આગળ સરસ મજાના સૂર્યનારાયણ કે સૂર્યદેવ તમારે દોરી નાખવાના અને પછી એની નીચે હું જેવી રીતે કાવ્ય બોલતી જાઉં તમારે લખવાનું રહેશે સરસ મજાનો સારા અક્ષરે. તો આની અંદર સૂર્યનારાયણનું ચિત્ર તમે જોયું એ જ પ્રમાણે તમારે સરસ મજાનું દોરવાનું રહેશે. ચિત્ર દોર્યા પછી આ કવિતા છે આ જ રીતે સ્ક્રીન પર આપી છે તે જ રીતે તમારે નોટમાં લખવાની રહેશે. અત્યારે તમે ચિત્ર ન દોરો તો એની જગ્યા છોડી દેજો.
હવે હું ચિત્ર પરથી કાવ્યની રચના કરું છું. ઉત્તર: હે સૂર્ય દેવતા, हे जीवन दाता, तुम हो हमारे पिता और माता. અહીંયા પ્રાર્થના કાવ્ય છે કે હે સૂર્ય દેવતા, हे सूर्य देवता, हे जीवन दाता, तुम हो हमारे पिता और माता. तुमसे होती है सुबह और शाम, तुमसे होती है सुबह और शाम. तुम देखते हो हमारे सब काम, धरती का कण कण तुम्हारे गुण गाता है. હવે અહીંયા આપણો પ્રશ્ન 4 પૂર્ણ થયો. હવે પ્રશ્ન 5ની અંદર આપણે આગળ તમારા પાઠ્ય પુસ્તકમાં આપેલો જ છે. પ્રશ્ન 5 તે તમારે જોવાનો છે. વચન બદલ કર વાક્ય ફિર સે લીખીએ. તો અહીંયા છે તમારે વચન બદલવાનું છે અને વાક્ય ફરીવાર લખવાનું છે. તો કે વચન બદલ કર વાક્ય ફિર સે લીખીએ. તો હું બોલતી જઉં છું, તમારે લખવાનું છે. મેને કવિતા લીખી, મેને કવિતા લીખી. તો કેમ આવશે ઉત્તરમાં? હમને કવિતાએ લીખી. હવે કવિતા છે, તા છે છેલ્લે, ત્યાં એ આવશે, એનું બહુવચન થઈ જશે. એટલે હમને કવિતાએ લીખી. હવે નંબર 2, યહ મેરી કિતાબ હૈ. તો તેનો જવાબ આવશે એ હમારી કિતાબે હે. કિતાબ છે ત્યાં ઉપર રેપ આવી જશે, કિતાબે હે. ત્રીજું, ઇસે લડ્ડુ દે દો. તો કે એનો જવાબ આવશે ઇન્હે લડ્ડુ દે દો. અહીંયા આપણે અભ્યાસના પ્રશ્ન 5 પૂરા થશે. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. હવે સ્વાધ્યાય તરફની અંદર પહેલો પ્રશ્ન આપેલો જ છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए. તો અહીંયા તમારે હું સવાલ બોલતી જઈશ અને જવાબ પણ સાથે સાથે બોલતી જઈશ. તમારે નોટ પેન લઈને સવાલ અને જવાબ પણ સાથે સાથે લખવાના રહેશે. પહેલો સવાલ છે, કવિ ઈશ્વર સે क्या चाहते हैं? तो एनो जवाब आवशे कवि चाहते हैं कि ईश्वर लोगों के अपराध को क्षमा कर दे, वह हमेशा लोगों पर अपनी कृपा दृष्टि रखे, दुनिया के लोग किस हालत में है इसकी वह हमेशा खबर रखे और दुनिया पर आने वाली आफत को दूर करे. હવે અહીંયા પ્રશ્ન નંબર 1ની અંદર સવાલ 1 આપણો પૂર્ણ થયો. હવે સવાલ નંબર 2, तुम अपनी नज़र हम पर रखना ऐसा कवि क्यों कहते हैं? तो जवाबनी अंदर छे ईश्वर की इच्छा से ही दुनिया में हमारा जन्म हुआ है, उसी की कृपा से ही हमें यह शरीर और ये प्राण मिले हैं. हमारा जीवन उसी के भरोसे है क्योंकि वही हमारा रखवाला है. इसीलिए कवि ईश्वर से हम अपनी नज़र कृपा दृष्टि रखने के लिए कहते हैं. હવે આપણે જોઈશું कवि किसे सबसे ताकत वाला मानते हैं और क्यों. હવે सवाल नंबर 3 अंदर જોઈશું कवि ईश्वर को सबसे ताकत वाला मानते हैं क्योंकि ईश्वर सर्वशक्तिमान है, वह सब कुछ कर सकता है, वह जिसे चाहे उसे जीवन दे सकता है और जिसको चाहे उसका जीवन ले सकता है, वह हमारे आफत को दूर करने के समर्थ है. इसीलिए कवि ईश्वर को सबसे अधिक ताकत वाला मानते हैं. હવે सवाल नंबर पछीनो छे कवि खुदा से क्या कहना चाहते हैं. तो जवाब में आवशे कवि खुदा से यह कहना चाहते हैं कि वह सर्वशक्तिमान है और दयालु है. हम सभी लोग ईश्वर के सामने सिर झुकाकर खड़े हैं. वह सब पर अपनी कृपा दृष्टि बनाए रखते हैं और लोगों पर आई हुई विपत्ति को दूर करते हैं. અહીંયા આપણા સવાલ આપણા અહીંયા પૂર્ણ થયા. હવે આપણે આગળ જોઈશું. તો આની અંદર પ્રશ્ન 2 છે. હવે પ્રશ્ન 2ની અંદર दिए गए भाव के आधार पर
કાવ્ય પંક્તિયા લીખી. હવે અહીંયા ભાવ છે એ અહીંયા લખેલો નથી, માત્ર એનો જવાબ આપેલો છે. હું એનો ભાવાર્થ બોલીશ, તમારે પછી પાઠ્યપુસ્તકની અંદર જોઈને કાવ્ય પંક્તિ લખી નાખવાની રહેશે. હવે હું બોલું છું, પાઠ્યપુસ્તકની અંદર એનો ભાવાર્થ પણ આપેલો છે, તમે જરા જોઈ લેજો. હે ઈશ્વર, तेरी कृपा से मुझे शरीर और प्राण मिले हैं, चाहे जो भी हो तुम अपनी कृपा दृष्टि हम पर सदा रखना. હવે આની અંદર એનો જે કાવ્ય પંક્તિ આવશે પહેલી, तेरी रहमत से हम सबने ये जिस्म और जा पाए हैं. तेरी रहमत से हम सबने ये जिस्म और जा पाए हैं. तुम अपनी नज़र हम पर रखना, किस हाल में है ये खबर रखना. આની અંદર આપણો આ પહેલું અર્થપૂર્ણ વાક્ય પૂર્ણ થયું. હવે બીજું છે, હે પ્રભુ, ये सारा संसार तेरा है, तू बड़ा दयालु है, तुम हम पर अपनी दया दृष्टि रखना. હવે એનું કાવ્ય પંક્તિ છે, तेरी है जमीन तेरा आसमान, तू बड़ा मेहरबान तू बख्शिश कर. તો આની અંદર આવશે કે તેરી હે જમીન તેરા આસમાન. તો આની અંદર આપણે બનાવ્યું છે તે તમારે લખવાનું રહેશે. હવે પ્રશ્ન 3, પ્રશ્ન 3ની અંદર છે અપૂર્ણ કાવ્ય પૂર્ણ કીજીએ. હવે આની અંદર પ્રશ્ન 1 આપેલો છે કે અપૂર્ણ કાવ્ય છે તે પૂર્ણ કીજીએ. તો આની અંદર ઉત્તરમાં છે મેરી પ્યારી પ્યારી ગાય, मेरी प्यारी प्यारी गाय. હવે घर की राज दुलारी गाय, जो भी देखे खुश हो जाए ऐसी न्यारी मेरी गाय, जो भी देखे खुश हो जाए ऐसी न्यारी मेरी गाय. હવે આપણો અહીંયા અભ્યાસ અને સ્વાધ્યાય બંને પૂર્ણ થયા અને પ્રશ્ન 5, 4 કરવાનો નથી. અને હવે આપણે જે તેરી હે જમી કાવ્ય 1 એ આપણે અહીંયા સ્વાધ્યાય અને અભ્યાસ સાથે આપણે પૂર્ણ કર્યો. હવે તમારે સારા અક્ષરે નોટમાં લખવાનું રહેશે. જે રીતે મેં તમને સ્ક્રીન પર આપેલું છે તે જ રીતે તમારે હોમવર્કમાં સરસ રીતે સુંદર મજાનું કાવ્ય પણ લખવાનું છે. અને આ જે પ્રાર્થના કાવ્ય અંદર આપેલું છે એ તમારે એકવાર ગુજરાતીમાં પણ ભાષાંતર કરવાનું રહેશે. તો આપણો આજ બીજો તાસ પૂર્ણ થયો.